આજે તો મારા પતિ અને એમના ભાઈ અને એમના ભાઈબંધ ત્રણેય જણાએ થઈને જો ચણાની દાળ બનાવવાનો પ્રોગ્રામ બનાવેલો હતો. એટલે બેચરાજી ગયા હતા તો લીલા ચણા લઈ આવ્યા હતા અને મેં પછી લાવી દીધું લસણ, રીંગણા અને લાલ મરચાં, ટમેટું બધું લાવીને એમને આપી દીધું બધાને સુધારવા. તો બધું સુધારતા હતા ત્યાં લગી આપણે હરગાવી દીધો ચૂલો ને આપણે બનાવવાના હતા બધા માટે બાજરીના રોટલા બની ગયા. એટલે આમને બધો મસાલો તૈયાર કરીને આવી ગયા ચૂલે, કારણ કે દાળ તો આજે આપણે આમને વઘારવાની હતી બધા ભાઈબંધોને. તો ત્રણેય જણા દાળ વઘારવા બેસી ગયા ને હું બનાવતી હતી એમનો વિડીયો. તો એ પછી શરમાતા હતા એટલે હું વહી ગઈ અંદર ને ફોન આપી દીધો મારા પતિને. પછી ત્રણેય જણાએ થઈને જો વિડીયો બનાવીને મસ્ત મજાની ચણાની દાળ બનાવીને તૈયાર કરી નાખી. અને આવી ચણાની દાળ શિયાળામાં ખાવાની તો બહુ મજા પડી જાય. તો ઘરે તમે જરૂરથી બનાવજો. તો જો આપણી ચણાની દાળ બનીને મસ્ત તૈયાર છે. અને પછી આવી ગયા આપણા માટે મુઠિયા. તો મેથીના મુઠિયા મારા બાજુવાળાએ બનાવ્યા હતા તો એમને આપવા આવ્યા હતા. પછી હું ચણાના મુઠિયા ખાવા માંડી એટલી વારમાં રાત પડી ગઈ એટલે આપણે બનાવવાનો હતો નાસ્તો. કારણ કે છોકરાઓ બધા માતાજીનું કામ કરતા હતા એટલે એમના માટે મેં બનાવી દીધો વઘારેલો રોટલો અને ચા. તો રાત્રે આપણે મેરડીમાંનું મંદિર બનાવવાનું હતું એટલે માતાજીનું કામ કરવા માટે જો આ બધા છોકરા અમારા ઘરે આવ્યા હતા કામે. તો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં.